પ્રણામ. સૂત્ર અર્થના રહસ્યો. લુગસ્સ સૂત્ર અને લુગસ્સ સૂત્રના અન્વયે નામસ્તવ નામનું જે બીજું નામ આ સૂત્રનું છે એ નામસ્તવની એકચ્યુઅલ અનુભૂતિ તરફ આપણે જઈ રહ્યા છે. જે નામોને લુગસ્સની અંદર અત્યંત મહત્ત્વના ગણી અને મૂકવામાં આવ્યા એ નામોની સ્તવના એ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. કઈ રીતે સ્તવના? તો કે એ નામો કઈ રીતે પડ્યા એ જાણી એ નામનું મહત્ત્વ સમજી હવે જ્યારે જ્યારે આ નામો લેવામાં આવે ત્યારે ત્યારે નજરની સામે એક આખું વિશ્વ રચાય. અચ્છા, આ બધું થયું હતું એટલે આ ઉષભ મજીયમ ચ વંદે, આ ઋષભદેવ ભગવાન, આ અજીતનાથ ભગવાન. આપણને એક એક નામ પડે અને નામની પાછળના રહસ્યો આપણી નજર સામે આવતા જાય. ઋષભદેવ ભગવાન નામ પડે અને આપણને ધ્યાનમાં આવે કે આ વૃષભ જેવા પરમાત્મા જેમના ખભા ઉપર આખાને આખા વિશ્વની સંસ્કૃતિનો ભાર હતો એવા વૃષભદેવ ભગવાન, જેમની માતાએ સૌ પ્રથમ સ્વપ્નની અંદર વૃષભ જોયો એ ઋષભદેવ ભગવાન, જેમની માતા પ્રભુના ગર્ભમાં આવ્યા પછી ક્યારે હારી નથી, કોઈ પણ રમત હારી નથી એવા અજીતનાથ ભગવાન. એટલે આ પ્રમાણે એક એક ભગવાનનું એક એક વસ્તુઓ જો આપણી નજર સમક્ષ આવતી જાય તો હવે લુગસ્સ બોલવાની જે મજા છે એ કદાચ ઘણા ગુણી થઈ શકે. લુગસ્સ બોલવાનો આનંદ, લુગસ્સ બોલવામાં વચ્ચે જે વિરામ આવવો જોઈએ જે અત્યારે નથી આવતો, આપણે ધડાધડ બોલી લઈએ છીએ, પણ જ્યારે આપણી પાસે બેકિંગ હશે આવી સ્ટોરીઝનું તો મને એવું લાગે છે કે આપણો લુગસ્સ બહુ જ મિનિંગફુલ રીતે નામસ્તવ થશે. લોકને ઉદ્યોત કરનારા આ શબ્દમાં લુગસ્સ ઉજ્જો ગરે એમાંની એક શબ્દ લઈને આપણે એને લુગસ્સ સૂત્ર કહ્યું એ એની ઓળખાણ છે, પણ નામસ્તવ એ એનો પરિચય, એ એનો વિશેષણ છે, એ એનો આશય છે. આખું સૂત્ર રચવાનું કારણ શું? તો કે આ મારે 24 ભગવાનના નામોની સ્તવના કરવી છે. તો સ્તવના કરવા માટે કંઈક ઇન્ફોર્મેશન તો હોવી જોઈશે ને, અને એ ઇન્ફોર્મેશનમાં આપણે અત્યારે છીએ. ઓમ ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, આ નામો તરફ આપણે અત્યાર સુધીમાં આગળ વધ્યા. બહુ જ ક્વિક રિકેપ લઈ લઈએ. ઋષભદેવ ભગવાન આપણે જોયું, વૃષભ જેવા સ્કંદો ઉપર એમને ગણ્યા. એટલે અજીતનાથ ભગવાન, એમની માતા હંમેશા જીતતા આવ્યા, જે પહેલાં હારતા હતા એની જગ્યાએ પાસાની રમતમાં પ્રભુના ગર્ભમાં આવ્યા પછી સતત જીતતા આવ્યા એટલે અજીતનાથ ભગવાન. સંભવનાથ ભગવાન, દુકાળનો સમય હતો અને એવા સમયે પણ પ્રભુ ગર્ભમાં આવ્યા પછી પાણીની આટલી બધી કમી હોવા છતાં પણ પ્રભુના ગર્ભમાં આવવાના કારણે માતા જ્યાં જ્યાં જણાવે ત્યાં ત્યાં પાણીની શોર્ટેજમાં પણ પાક ઉગતો થયો, જે અસંભવ હતું અને સંભવ થયું. એટલે એ સંભવનાથ ભગવાન એ આ રીતે એમનું નામકરણ થયું. અભિનંદન સ્વામી ભગવાન, ભગવાન ગર્ભમાં આવ્યા પછી ઇન્દ્ર મહારાજા માતાની સ્તુતિ કરવા વારંવાર આવતા ગર્ભકાળ દરમિયાન, અને એના કારણે આ ગર્ભકાળની અંદર માતાને એટલું બધું ગૌરવ થવા લાગ્યું કે એને એમ લાગ્યું કે આ પૃથ્વીનો માલિક એવો ઇન્દ્ર પણ જો મને અભિનંદન આપે છે તો આવનાર બાળકનું નામ અભિનંદન આપણે રાખશું. એ અભિનંદન સ્વામી એ ચોથા ભગવાન. સુમતિનાથ ભગવાનની કથા લીધી આપણે કે બે સ્ત્રીઓ વચ્ચે લડાઈ થઈ, પુત્ર કોનો એ નક્કી કરવાનું હતું, અને સુમતિનાથ ભગવાનના માતાશ્રીએ એ ન્યાય આપ્યો કે પુત્રને અડધો અડધો કરી નાખો. જે સાચી માં હતી એણે પુત્રને જતો કર્યો લાગણીસભર રીતે, અને તરત જ એમની માતાએ પકડી પાડ્યું કે આ જ સાચી માં છે. અને આજે એકદમ વિશુદ્ધ મતિ એટલે કે બુદ્ધિપૂર્વકનો નિર્ણય થયો. એના કારણે સુમતિનાથ ભગવાન આ રીતનું નામ એમનું પડ્યું. એના પછી છઠ્ઠા ભગવાન
પદ્મપ્રભ સ્વામી ભગવાન. મેં આની પહેલાં પણ લીધું છે કે એમનું નામ પદ્મપ્રભુ નથી. પદ્મપ્રભ એ નામ છે, એની પાછળ સ્વામી શબ્દ આવશે. પદ્મપ્રભુ બોલી લેશું તો પદ્મ એ નામ રહેશે અને પ્રભુ એ એમનું લક્ષણ અથવા પરિચય થશે. એટલે પદ્મપ્રભ એ એમના માતા પિતાએ પાડેલું નામ એકચ્યુઅલ છે. કેમ આવું પડ્યું નામ? કારણ કે પદ્મપ્રભ સ્વામી ભગવાન જે છે એમના પિતાનું નામ, પહેલાં એમનો પરિચય લઈ લઈએ. કૌશાંબી નગરીમાં એમનો જન્મ થયો હતો. પિતાનું નામ શ્રીધર રાજા અને માતાનું નામ સુસીમા રાણી. એટલે આ શ્રીધર રાજા અને સુસીમા રાણીના પુત્ર એમના ગર્ભમાં જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે ગર્ભના પ્રભાવે સુસીમા રાણીને કમળની શૈયામાં સૂવાનો દોહલો ઉત્પન્ન થયો. મારે કમળની શૈયામાં સૂવું છે. રાજાને આ વાત જણાવી અને રાજાએ કીધું કે ભાઈ તમારી વાત સાચી છે, પણ હવે આ કેવી રીતે બધું શક્ય બને? અને આવા આટલા બધા કમળો આપણા રાજ્યની અંદરથી આટલા ભેગા કરવા અને આ બધું કરવું થોડું મુશ્કેલ. અને હજી રાજા વિચારણાના સ્તરમાં છે. પણ એવા જ સમયે માતાને દોહેલો ઉત્પન્ન થયો એટલે અહીંયા ઉપર કેટલાક દેવતાઓ જે છે એમને એલાર્મ વાગ્યું એમને ત્યાં કે ભાઈ તીર્થંકરની માતાને ઈચ્છા થઈ છે. યુ કેન નોટ ઇગ્નોર. આ તીર્થંકરના માતા છે. અત્યારે જ્યાં સુધી તીર્થંકર આ જગતમાં નથી આવ્યા ત્યાં સુધી તીર્થંકરના માતા એ જગતનું શ્રેષ્ઠતમ તત્વ છે. કારણ કે એ તીર્થંકરને પ્રગટ કરવાના છે. અને તીર્થંકરના માતાને અગર કોઈ દોહેલો ઉત્પન્ન થાય અને જો એ પૂરો ન થઈ શકે તો એ કોઈ કાળે ચાલે નહીં. અને એટલે દેવલોકના દેવને આવવું પડ્યું અને એમણે પોતાની શક્તિથી તીર્થંકરના માતા જે શૈયા પર સૂતા હતા એ આખી શૈયાને કમળની શૈયા બનાવી દીધી. અને આ આખી કમળની શૈયામાં સૂવાના કારણે માતાનો જે દોહેલો છે એ દોહેલો શાંત થયો. ત્યારે જ માતાએ મનોમન નક્કી કર્યું કે મારો કમળ એટલે કે પદ્મ પર સૂવાનો દોહલો પૂર્ણ થયો છે તો હું મારા આવનારા બાળકનું નામ પદ્મપ્રભ આવું રાખીશ. અને ત્યારે બંનેએ નક્કી કર્યું અને પરમાત્માનો જન્મ થયો અને પદ્મપ્રભ સ્વામી. આ રીતે આપણે આ છઠ્ઠા ભગવાનને પૂજીએ છીએ. એ પદ્મ એનો અર્થ થયો કમળ. જેમણે પોતાની માતાને જેમના પ્રભાવથી કમળની શૈયા પર સૂઈ અને પ્રભુત્વ કમળ ઉપર મેળવવાનું મન થયું હતું એવા પદ્મપ્રભ સ્વામી. એમનો શરીર પ્રમાણ 250 ધનુષ્યનું અને આયુષ્ય 30 લાખ પૂર્વનું હતું. તેમનો વર્ણ લાલ હતો અને લંચન પદ્મનું જ હતું. કમળનું જ લંચન છે અને પદ્મપ્રભ સ્વામી ભગવાન એ એમનું નામ છે. ત્યાર પછીથી છઠ્ઠા પરમાત્મા, સાતમા ભગવાન સુપાર્શ્વનાથ ભગવાન. સુપાર્શ્વનાથ ભગવાન જે છે એમનો જન્મ વારાણસી એટલે કે કાશી નગરીમાં થયો હતો. આપણે પાર્શ્વનાથ ભગવાનને જે નગરીની અંદર જન્મ થયો એ જાણીએ છીએ. એ વારાણસી નગરી એ જ, પણ એ કેટલી પ્રાચીન હશે એની કલ્પના કરીએ કે એ નગરી છેક 7મા ભગવાન હતા ત્યારે એમનો જન્મ ત્યાં થયો હતો. એનો મતલબ કે એમની પહેલાંથી આ નગરીની સ્થાપના થયેલી હશે. આટલી પ્રાચીન આ વારાણસી નગરી હશે. આટલી પ્રાચીન આ અયોધ્યા નગરી હશે કે જ્યાં ઋષભદેવ ભગવાનનો જન્મ થયો હતો. એટલે આ બધી નગરીઓ પણ આપણી માટે પૂજનીય છે કે જે આટલી પ્રાચીનતા ધરાવે છે. અને આ જૈનત્વનો અંશ આ પહેલેથી આટલા વર્ષોથી એ લોકો ધરાવે છે. પ્રભુનો જન્મ વારાણસી નગરીમાં થયો હતો. એમના પિતાનું નામ સુપ્રતિષ્ઠ રાજા અને માતાનું નામ પૃથ્વી રાણી. પૃથ્વી રાણી એ એમના માતાનું નામ હતું. હવે સુપાર્શ્વનાથ આ શબ્દ કેવી રીતે પડ્યો? તો જ્યારે પ્રભુ ગર્ભમાં આવ્યા એ સમયે માતાને પૃથ્વી રાણી જે છે એમને બંને પડખાની અંદર એક રોગ વ્યાપ્ત હતો. ગર્ભમાં આવતા પૂર્વે પૃથ્વી રાણીને બંને પડખાઓની અંદર એક રોગ વ્યાપ્ત હોવાના કારણે ઘણી બધી પીડા વગેરે હતું અને જે ઘણા પ્રયત્નો કરવા છતાં પણ દૂર થતું ન હતું. ઓબ્વિયસ છે કે રાણી છે એટલે કોઈ પ્રયત્નમાં ઊણા નહીં ઉતર્યા હોય, પણ તેમ છતાં
એ જે છે એ ક્યોર નહોતું થઈ રહ્યું અને પછી અચાનક પ્રભુ જેવા ગર્ભમાં આવ્યા. એ પછી એમના જે બંને પડખા છે એ વર્ણી થઈ ગયા, એકદમ ગોલ્ડન કલરના સુવર્ણવર્ણી પડખા થઈ ગયા અને સુકોમળ એવી કાયા થઈ ગઈ. આવું આપણને કેટલા ભગવાનમાં સાંભળવા મળ્યું હશે. હું ખરેખર કહું કે આપણે જ્યાં સુધી ઊંડાણમાં નથી જતા ને, આપણે આનંદની નજીક પણ નથી આવી શકતા. આવી વાતો કે જે સાવ સામાન્ય ગુજરાતીમાં પણ આપણને વાંચનમાં ક્યાંયથી પણ મળી શકે, એવી વાતો સાંભળવા વાંચવાની આપણી તૈયારી જ્યાં સુધી નથી, એસ્પેશિયલી હું ઇન્સિસ્ટ કરું છું કે વાંચવાની તૈયારી જેની નથી અને ફક્ત શ્રવણ ઉપર જે પોતાનો આખો માર્ગ નક્કી કરવા માંગે છે, એ વ્યક્તિઓએ ચોક્કસ વિચારવું જોઈએ કે આ ડિપેન્ડન્સી એ એમનો વિકાસ એને પેસ આપી શકશે, એમને ઇન્ટેન્સિટી આપી શકશે. વાંચન એ પોતીકું છે, શ્રવણ એ પારકું છે. આજે આપણે ધર્મકથા અથવા સૂત્રાર્થ સાંભળીએ છીએ તો સાંભળવામાં કેટલી બધી ડિપેન્ડન્સી છે કે ભાઈ સૂત્રાર્થ તો આપણને બહુ ગમતું હોય પણ હવે અઠવાડિયે જ એકવાર થઈ ગયું, તો ઇવન બોલનારાને પણ કેટલીક ડિપેન્ડન્સી છે કે ભાઈ સમયની પ્રતિકૂળતા અનુકૂળતાવાળો સવાલ રહ્યો. એનો મતલબ એ થયો કે શ્રવણ એક સંપૂર્ણપણે ડિપેન્ડન્સીવાળો ફંડા છે, પણ વાંચન એ સ્વાધીન ફંડા છે. મારે શું વાંચવું, ક્યારે વાંચવું, કેટલો સમય વાંચવું, એ હું નક્કી કરી શકીશ. એટલે આ બધા અને વાંચનના વિષયો આવા લઈએ, બહુ સામાન્ય પુસ્તકોમાંથી બહાર આવીએ અને ખરેખર જે ઇન્ફોર્મેશન આપણી સંવેદનાઓને હચમચાવી શકે છે, એ ઇન્ફોર્મેશનવાળા પુસ્તકો, એવા વિષયો તરફ આગળ વધવું બહુ જ આવશ્યક છે. લોકડાઉનનો સમય છે, સમય પણ આપણી આગળ હવે ફાજલ છે, તો આ દિશામાં ચોક્કસપણે વિચારવું જોઈએ કે પરમાત્માના ચરિત્રો અથવા જે યોગ આપણને ગમે છે એ યોગનું ઊંડાણ જેમાંથી મળે એ શોધીએ. કે ભાઈ મને સામાયિક ગમે છે તો સામાયિક ધર્મ વિશે હવે મારે થોડું ઊંડાણમાં જાણવું છે તો હું એવું પુસ્તક વાંચું. મને પ્રતિક્રમણ યોગ ફાવે છે તો હું એ કરું. મને અનુકંપા ફાવે છે, ગરીબોને હેલ્પ કરી ફાવે છે તો વાંધો નથી. અનુકંપાના પણ કેટલા બધા પ્રકાર કીધા છે. અનુકંપામાં પણ એક ભાવ ઉલ્લાસ મૂક્યો છે. શું હું એ આશયથી કરું છું સાધર્મિક ભક્તિ, હું એ આશયથી કરું છું કે ઉપર છેલ્લું ફક્ત એક વ્યવહાર કરી લઉં છું કે ભાઈ ચાલો આપી દો એને પૈસા? આ બધું આપણે વિચારવું પડતા છે. વાંચનનો કોઈ પર્યાય નહીં મળે. સુપર્શનાથ ભગવાન એટલે બંને એમના માતાના પડખા જે છે, બે સાઈડ પાર્ટ જે છે એ સુવર્ણરંગી થઈ ગયા અને સુકોમળ થઈ ગયા એટલે એમનું નામ સુપાર્શ્વનાથ. પાર્શ્વ એટલે પડખું, સુપાર્શ્વનાથ એવું પડ્યું. હવે સુપાર્શ્વનાથ ભગવાનના ચરિત્રની અંદર મતાંતર પણ આવે છે. કેટલીક જગ્યાઓએ એવો પણ ઉલ્લેખ આવે છે કે સુપાર્શ્વનાથ ભગવાનના જે પિતા હતા, સુપ્રતિષ્ઠિત રાજા, એ સુપ્રતિષ્ઠિત રાજાને પરમાત્મા ગર્ભમાં આવ્યા એ પહેલાં કોઢ થયેલો હતો અને પરમાત્મા ગર્ભમાં આવ્યા પછીથી માતાશ્રી પૃથ્વી રાણીએ જ્યારે એમના પર હાથ ફેરવ્યો પિતા પર, ત્યારે એ આખો કોઢવાળો જે ભાગ હતો એ સુવર્ણરંગી થઈ ગયો, નિરોગી થઈ ગયા, સુકોમળ થઈ ગયા. એટલા માટેથી જે એમના પડખામાં કોઢ થયો હતો પિતાને, એ દૂર કરનાર એવો પ્રભાવક એવું આ જે એમનો શક્તિ હતી, એના કારણે પણ એમનું નામ સુપાર્શ્વનાથ પડ્યું. આવો પણ એક મતાંતર આવે છે. આપણે એમાંથી શું માનવું એ આપણો વિષય છે, પરંતુ મતાંતર છે, મતભેદ નથી, એ ખાસ આપણે યાદ રાખવું જોઈએ. પ્રભુનું 200 ધનુષ્યનું આયુષ્ય અને 20 લાખ 200 ધનુષ્યની કાયા અને 20 લાખ પૂર્વનું આયુષ્ય હતું. એમનો વર્ણ સુવર્ણ જેવો હતો અને લાંછન જે છે એ સાથીઓ સ્વસ્તિક એ સુપાર્શ્વનાથ ભગવાનનું લાંછન છે. 8માં શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન. અહીંયા પણ ફરીથી એ જ છે, ચંદ્રપ્રભ સ્વામી છે, ચંદ્રપ્રભુ નથી. આ આપણે આગળ પણ લીધેલું છે. હવે ચંદ્રપ્રભ સ્વામી ભગવાન જે છે એ ચંદ્રપુરી નગરીમાં જન્મ્યા હતા. એમના પિતાનું નામ મહસેન રાજા અને માતાનું નામ લક્ષ્મણા રાણી હતું. ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે માતાને ચંદ્રનું પાન કરવાનો દોહલો ઉત્પન્ન થયો. મારે ચંદ્રને પીવો છે, આવું આખું મન એમને થયું અને એના કારણે એમનું શરીર ધીરે ધીરે લેવાતું જતું હતું. રાજાની આગળનો કોઈ તોડ ન હતો કેવી રીતે કરવું. પણ જે મંત્રી હતો એ મંત્રીએ એ પોતાની બુદ્ધિથી આ વસ્તુ આખી કરાવડાવી કે એમને એક ઝૂંપડીમાં રાત્રિ રોકાણ કરાવડાવ્યું
ઝૂંપડીનો ઉપરનો ભાગ જે છે એ ખુલ્લો રાખ્યો, એમાંથી ચાંદની નીચે આવે એ રીતે રાખ્યું. એક્ઝેક્ટ કેટલાક વાગે ચંદ્ર જ્યારે માથે આવ્યો ત્યારે નીચે પાણીનું એક આખું જળ જેવું રાખ્યું હતું. એ જળના પાત્રની અંદર ચંદ્રનું એક્ઝેક્ટ પ્રતિબિંબ આટલા વાગે પડવાનું હતું. આ ગણતરી એમને ખ્યાલમાં હતી મંત્રીને. ચંદ્રનું પ્રતિબિંબ જેવું પડ્યું, માતાએ જોયું અને માતાને થઈ ગયું આ તો ચંદ્ર છે, અને એમણે એ પાણીને પી લીધું. એટલે એમનો જે દોહેલો હતો કે મારે ચંદ્રને પી જવો છે, એ દોહેલો આ મંત્રીની સુબુદ્ધિના પ્રતાપે, એની સન્મતિના પ્રભાવે એ દોહેલો પણ પૂર્ણ થયો. અને એના કારણે ભગવાન જ્યારે પ્રગટ્યા, ત્યારે અવતર્યા, ત્યારે એમનું નામ ચંદ્રપ્રભ આવું રાખવામાં આવ્યું હતું. ભગવાનનું શરીર 150 ધનુષ્યનું અને આયુષ્ય 10 લાખ પૂર્વનું હતું. ભગવાન શ્વેતવર્ણી હતા અને એમનું લાંછન જે છે એ ચંદ્ર હતું. આ રીતે આ ચંદ્રપ્રભ સ્વામી ભગવાન, એમના નામ પડવાની પાછળનું આ કારણ હતું. 9મા સુવિધિનાથ ભગવાન. આપણે લોગસ્થ સૂત્રમાં જોયું, એમના 2 નામ છે, પુષ્પદંત અને સુવિધિનાથ. ભગવાનનો જન્મ કાકંદી નગરીમાં થયો. એમના પિતાનું નામ સુગ્રીવ રાજા અને માતાનું નામ રામા રાણી હતું. ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે માતા પિતા સરસ રીતે ધર્મ ધ્યાન વગેરે કરવા લાગતા હતા. એટલે એમનો જ્યારે જન્મ થયો ત્યારે એમનું નામ બહુ જ સરસ વિધિપૂર્વક અમને ધર્મ કરવાનું મન થયું, તમે પ્રગટ્યા પછી તો તમારું નામ સુવિધિ આવી રીતે રાખવામાં આવ્યું. હવે જન્મ થઈ ગયો, નામ પડી ગયું, પણ તરત જ જેવું લોકોએ જોયું એમને, અને તરત જ એમના દાંત જે છે એ મોગરાના ફૂલની કળી જેવા હતા. મોગરાના ફૂલની કળી જેવા ઉજ્જવળ સફેદ દાંત, પરમાત્માના જીવા જોયા એવું તરત બધાને એમ લાગ્યું કે આ તો પુષ્પદંત છે. પુષ્પ એટલે મોગરાનું આ ફૂલ, અને દંત એટલે દાંત, એટલે આ મોગરાની કળીના જેવા દાંત હોવાના કારણે એમનું નામ પુષ્પદંત એવું પડ્યું. આ રીતે બંને નામ ઓફિશિયલી એમના માતા પિતા દ્વારા પડ્યા હતા, અને એટલે જ આપણી માટે બંને નામ પૂજનીય છે, પુષ્પદંત અને સુવિધિનાથ. પ્રચલનમાં સુવિધિનાથ ભગવાન એ પ્રચલિત વધુ નામ ચાલે છે. એમનું શરીર પ્રમાણ 100 ધનુષ્યનું અને આયુષ્ય 2 લાખ પૂર્વનું હતું. પ્રભુનો વર્ણ શ્વેતરંગી હતો અને પ્રભુનું જે લાંછન છે એ મગરમચ્છનું હતું. આ 9મા સુવિધિનાથ ભગવાનનું ચરિત્ર થયું. 10મા શ્રી શીતલનાથ ભગવાન. એમનો જન્મ બદ્દિલપુર નગરમાં થયો હતો. એમના પિતાનું નામ દ્રઢરથ રાજા અને માતાનું નામ નંદા રાણી હતું. હવે પ્રભુ ગર્ભમાં આવ્યા એ પૂર્વે પિતાશ્રીને શરીરે દાહનો જ્વર થયો હતો. દાહ જ્વર એટલે અત્યારે જેને આપણે હાઈપર ફીવર કહીએ છીએ, એ દાહ જ્વર થયો હતો. અને ભગવાન ગર્ભમાં આવ્યા એવું રાણીએ રાજાના શરીર પર હાથ ફેરવ્યો અને આ દાહનું જે જ્વર હતો એ એકદમ શાંત થઈ ગયો. આને ગર્ભનો પ્રભાવ જાણ્યો ત્યારે ભગવાનનું નામ શીતલનાથ આવું રાખવામાં આવ્યું. કારણ કે અંદર જે આખો દાહ ઉત્પન્ન થયો હતો, આગ જન્મી હતી, એ આગને ફક્ત માતાના સ્પર્શના કારણે શાંતિ અને શીતળતા મળી ગઈ, એટલે ભગવાનનું નામ શીતલનાથ આવું રાખવામાં આવ્યું. આ બધા નામોનો રહસ્ય આપણે સમજીએ છીએ ત્યારે તે ભગવાનના તે રહસ્યોને પણ આપણે સમજવા જોઈએ કે આપણા જીવનની અંદર તાવ વગેરે પ્રગટ્યા હોય તો શીતલનાથ ભગવાનનું નામ માત્ર પણ આપણી માટે ઉપકારી બની શકે એમ છે. આપણા જીવનની અંદર જ્યારે લોકપ્રિયતા સાવ નિમ્ન સ્તરે હોય ત્યારે અભિનંદન સ્વામી ભગવાનનું નામ એ આપણી માટે પણ ઉપકારી બની શકે છે. આપણા જીવનની અંદર સતત આપણે હારનો સામનો કરવો પડતો હોય તો અજીતનાથ ભગવાનનું નામ માત્ર પણ આપણી માટે ઉપકારી બની શકે એમ છે. આપણા જીવનની અંદર શરીરમાંથી વાસ આવતી હોય, દુર્ગંધનું પ્રમાણ વધુ થતું હોય તો એવા સમયે પદ્મપ્રભ સ્વામી ભગવાન એ આપણી માટે ઉપકારી બની શકે છે. આપણા જીવનની અંદર જ્યારે માનસિક રીતે બહુ જ નબળાઈ વર્તાય અને આપણે નિર્ણય શક્તિમાં ઢીલા હોઈએ ત્યારે ચંદ્રપ્રભ સ્વામી ભગવાન એ આપણી માટે ઉપકારી સાબિત થઈ શકે એમ છે. આપણા જીવનની અંદર ક્રિયાયોગ નિમ્ન સ્તરે હોય, ક્રિયાની રુચિ ન જાગતી હોય તો સુવિધિનાથ ભગવાનનું નામસ્તવ એ આપણી માટે ઉપકારી બની શકે એમ છે. આપણા જીવનની અંદર બધા પ્રયત્નો કરવા છતાં, બધું જ રેડી હોવા છતાં કેટલાક કાર્યો પોસિબલ ન થતા હોય તો એવા સમયે સંભવનાથ ભગવાનનું નામ સ્મરણ એ પણ ઉપકારી થઈ શકે છે. આ બધી વસ્તુઓ સાવ સામાન્ય ભૌતિક સ્તરની હોવા છતાં
નામની શક્તિ એટલી બધી જબરદસ્ત છે કે એના કારણે જો મોક્ષ સુધીનો માર્ગ મળતો હોય તો આ બધા કાર્યો તો સહેજે થઈ જ જાય. એટલે આ રીતે આપણે આ બધા જ નામસ્તવને અત્યંત હૃદયપૂર્વક, બહુમાનપૂર્વક અને અત્યંત અંદરના ઉલ્લાસપૂર્વક નામ લેતા થઈએ અને આ નામસ્તવને સફળ બનાવીએ એવી શુભ મંગલ કામના. વધુ પરમાત્માના ચરિત્રોને આગળથી જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસ્ત્રમ.